પ્રિય માતાઓ, તમારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક ફક્ત શરીર નથી, તે એક સંકલ્પ છે, એક સર્જન છે અને ભવિષ્યનું બીજ છે. આજે અમે તમને એક એવી માતાની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેમણે ફક્ત સંતાન નહીં પરંતુ એક યુગ પુરુષને જન્મ આપ્યો, જેમની કુખમાંથી નીકળ્યો એ દીપક જેણે સમગ્ર ભારત વર્ષના અંધકારને ભસ્મ કરી દીધો. એ હતા માતા જીજાબાઈ અને તેમનો પુત્ર બન્યો છત્રપતિ શિવાજી મહારાજ. તે 1600ની આસપાસનો સમય હતો. ભારત મુગલોના અત્યાચાર હેઠળ દબાતો જતો હતો. મંદિરો તોડી રહ્યા હતા, સ્ત્રીઓ અસુરક્ષિત હતી અને ધર્મ ડગમગી રહ્યો હતો. આ જ સમયે એક સ્ત્રી જીજાબાઈ પોતાના ગર્ભમાં એક નાયકને પાળી રહ્યા હતા. તે જાણતા હતા આ સમય ફક્ત એ બાળકને જન્મ આપવાનો નથી, પરંતુ ભવિષ્યને આકાર આપવાનો સમય છે. દરેક સવારે માતા જીજાબાઈ પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે વાતો કરતા. પુત્ર, તારે અન્યાય સહન નથી કરવાનું, તારે સત્ય માટે ઊભા રહેવાનું છે, ધર્મ માટે લડવાનું છે. તેઓ શાસ્ત્રો વાંચતા, પરંતુ ફક્ત વાંચતા જ નહીં, તેમની ધ્વનિને ગર્ભ સુધી પહોંચાડતા. રામાયણના શ્રી રામ, મહાભારતના અર્જુન, ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ, આ બધા પાત્રોનો પરિચય તેમણે શિવાજીને ગર્ભમાં જ કરાવી દીધો હતો. પ્રિય ગર્ભવતી માતાઓ, આજે તમે પણ જીજાબાઈની જેમ એક માતા છો. તમે પણ જાણી લો, તમારા ગર્ભમાં ફક્ત શરીર જ નથી ઉછરી રહ્યું, પરંતુ સંસ્કારો, વિચારો, ચારિત્ર અને ભવિષ્ય પણ ઉછરી રહ્યું છે. બેટા નહીં, હું એક યોદ્ધાને જન્મ આપીશ. આ ફક્ત એક વિચાર નહોતો, પરંતુ માતા જીજાબાઈનો સંકલ્પ હતો. જ્યારે શિવાજીનો જન્મ થયો, તેમની આંખોમાં તેજ હતું, ચહેરા પર ધર્મનું તેજ અને આત્મામાં મર્યાદા અને સ્વરાજ્યની ભાવના. લોકોએ કહ્યું, આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભારત ભૂમિનો રક્ષક છે. તે બાળક આગળ ચાલીને છત્રપતિ શિવાજી મહારાજ બન્યો, જેમણે ધર્મની રક્ષા કરી, સંસ્કૃતિને ફરીથી જીવંત કરી અને ભારત ભૂમિને મુગલોના અત્યાચારથી મુક્ત કરાવી. શું આ ફક્ત ભાગ્ય હતું? ના, આ હતું માતા જીજાબાઈનું ગર્ભ સંસ્કાર. તેમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો કે તેમની સંતાન ફક્ત વીર જ ના બને, પરંતુ ધર્મ, સત્ય અને આદર્શોનું પ્રતીક બને. આજે જીજાબાઈ બનવું કઠિન નથી, ફક્ત કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. પહેલી શીખ, વિચારોની શુદ્ધિ. જીજાબાઈ જાણતા હતા, ગર્ભમાં જે વિચારો કરશે તે જ શિશુના મનમાં બેસશે. તો તમે પણ નકારાત્મક ખબરોથી દૂર રહો. ટીવી પર કલહ અને હિંસા ના જુઓ. મનને સુંદર વિચારોથી ભરો. દરેક દિવસે ગર્ભસ્થ શિશુને કહો, તું શાંત છે, સાહસી છે, બુદ્ધિમાન છે, ધર્મપ્રિય છે. તેઓ દરેક દિવસે ધ્યાન અને કલ્પના કરતા. આંખો બંધ કરીને પોતાના બાળકને કલ્પનામાં ઘોડા પર સવાર એક ધર્મ યોદ્ધા તરીકે જોતા, જે અન્યાય સામે ઊભો હોય, જે પ્રજાની રક્ષા કરે છે, જે સત્યનો માર્ગ દર્શાવે છે. વિજ્ઞાન પણ એમ કહે છે કે ગર્ભવતી માતાના વિચારો શિશુના મગજને ગહેરાઈથી પ્રભાવિત કરે છે. માતા જીજાબાઈએ પોતાના વિચારોથી શિવાજીના ચારિત્રની નીંવ ગર્ભમાંથી જ આપી હતી. તમે પણ બાળકનું ડેઇલી વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. બેબી વિઝ્યુલાઇઝેશન તમને વૈદિક ગર્ભ સંસ્કારની એપ્લિકેશનમાં મળી જશે. એક વખત જરૂરથી સાંભળજો, ખૂબ મજા આવશે. બીજી શીખ,
સાત્વિક દિનચર્યા. માતા જીજાબાઈએ ભોજનને પણ તપ માન્યું. તેઓ જાણતા હતા જે ખાશે તે જ રુધિર બની ગર્ભમાં જશે. તો તમે પણ તાજા, પૌષ્ટિક અને સાત્વિક ભોજન લો. પ્રસાદ રૂપે ભોજન કરો. ક્રોધ કે કલેશમાં ભોજન ના કરો. ભોજન કરતી વખતે કોઈ પવિત્ર શ્લોક કે મંત્ર મનમાં જપો. ત્રીજી શીખ, શબ્દોની ઉર્જા. જીજાબાઈ ગર્ભમાં શિવાજીને શાસ્ત્રોની કથાઓ સંભળાવતા, કારણ કે શબ્દોની કંપન ગર્ભ સુધી પહોંચે છે. તેમણે યુધિષ્ઠિરનો ધર્મ, અર્જુનની લગ્ની અને શ્રી કૃષ્ણની બુદ્ધિમતાનો પાઠ પોતાના ગર્ભસ્થ શિશુને સંભળાવ્યો હતો. તેઓ કહેતા, બેટા, સાચો નેતા એ છે જે સત્ય પર ટકી રહે છે, જે ન્યાય માટે અડીખમ ઊભો રહે, જે પોતાના ચારિત્રથી વિજય મેળવે. ભગવાન શ્રીરામનો વનવાસ હોય કે હનુમાનજીની ભક્તિ, તેમણે દરેક કથાને શિવાજીના સંસ્કારોમાં ગૂંથી દીધી. મહારાણા પ્રતાપ, ભગવાન પરશુરામ અને ઝાંસીની રાણી, આ વીરોની કથાઓએ ગર્ભમાં ઉછરી રહેલા યોદ્ધાની આત્માને સિંચી. તો તમે પણ રામાયણ, ગીતા, ભાગવતની કથાઓ સાંભળો. દરેક દિવસે 5 મિનિટ ઓમનું ઉચ્ચારણ કરો. તમારે જેવું બાળક જોઈએ છે તેવા જ બાળકનું વિઝ્યુલાઇઝેશન કરો. તેના બૌદ્ધિક વિકાસ માટે દરરોજની બ્રેઇન એક્ટિવિટી, 5 સેન્સ એક્ટિવિટી, વાર્તા વાંચવી, સાંભળવી, જનરલ નોલેજ જોવું, આવી તો ઘણી બધી એક્ટિવિટી તમે કરી શકો છો, જે તમને વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં દરરોજની અલગ અલગ મળી જશે, એ પણ પ્રેગ્નન્સીના દિવસ મુજબ. તો અત્યારે જ ડાઉનલોડ કરો વૈદિક ગર્ભ સંસ્કાર. તમારું જીવન મહાન બનશે. આવું ગર્ભસ્થ શિશુ સાથે પણ સંવાદ કરો. ચોથી શીખ, માતાની ભાવના જ સૌથી મોટો પાઠ. ગર્ભની શિક્ષા ફક્ત પુસ્તકોમાંથી નથી મળતી, માતાના જીવનમાંથી મળે છે. જો માતા ઈમાનદાર હોય તો શિશુમાં સ્વાભાવિક ઈમાનદારી હશે, અને જો માતા ક્રોધમાં રહે તો શિશુ પણ ચંચળ અને અસ્થિર હશે. માતા જીજાબાઈ પોતે જ ધૈર્ય, વિવેક અને ત્યાગની મૂર્તિ હતા. તેથી શિવાજી મહારાજ તેવું જ વ્યક્તિત્વ લઈને જન્મ્યા. તમારા ગર્ભમાં પણ એક શક્તિ છે. પ્રિય માતાઓ, તમારા ગર્ભમાં પણ એક શિવાજી, એક રામ, એક રાણી લક્ષ્મીબાઈ કે એક મીરાબાઈ ઉછરી રહી છે. ફરક ફક્ત એટલો છે, શું તમે જીજાબાઈની જેમ વિચારો છો? જો હા, તો તમે પણ પોતાના શિશુને મહાનતાના સંસ્કારોમાં ઘડી શકો છો. દરેક માતા એક નિર્માતા છે. આજે જ્યારે તમે ભોજન કરો છો, ધ્યાન રાખો, તમે ફક્ત પેટ નથી ભરી રહ્યા, તમે ભવિષ્યને પોષિત કરી રહ્યા છો. જ્યારે તમે કોઈ કથા સાંભળો, સમજો કે તે જ તમારા બાળકના સંસ્કાર બનશે. જ્યારે તમે ચિંતન કરો છો, તે તમારા બાળકનું ચારિત્ર રચશે. તેથી ગર્ભધારણને ફક્ત એક જૈવિક પ્રક્રિયા ના માનો, પરંતુ એક પવિત્ર સાધના માનો. તમારા આ ગોલ્ડન પીરિયડને માણો. ગર્ભાવસ્થાને માણવી જોઈએ, તેનો ભરપૂર આનંદ લેવો જોઈએ. એક પણ દિવસનો બગાડ કર્યા વિના ગર્ભ સંસ્કારને માણવો જોઈએ, જે તમારા મનને સકારાત્મક બનાવે છે. તમારા આવનારા બાળકને દિવ્ય, તેજસ્વી અને સર્વગુણ સંપન્ન બનાવે છે. બાળકના મનને સ્થિર બનાવે છે. તે બાળક બીજા બાળક કરતાં કંઈક અલગ હશે. તમે પણ જીજાબાઈની જેમ પોતાના ગર્ભને એક સાધના બનાવી શકો છો. દરેક વિચાર, દરેક સંસ્કાર, દરેક પ્રાર્થના તમારા બાળકને ઘડી રહ્યું છે. તેથી એ ન સમજો કે તમે ફક્ત રાહ જોઈ રહ્યા છો. તમે એક નિર્માણ કરી રહ્યા છો, તમારા ભવિષ્યનું, જે માતા પિતાનું, કુળનું, પરિવારનું નામ પણ રોશન કરે. પોતાના વિચારોને સુંદર રાખો, પોતાની ભાવનાઓને ઉર્જાસભર બનાવો
અને દરેક દિવસે પોતાના ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભ સંવાદ કરો, કારણ કે આ ફક્ત શિવાજીની કથા નથી, આ દરેક માતાની કથા છે જે પોતાના ગર્ભમાં ભવિષ્યનું એક ઉજ્જવળ દીપક લઈને ચાલી રહી છે. પ્રિય માતાઓ, જો આ કથા સાંભળીને, આ શીખ સાંભળીને તમારા હૃદયને સ્પર્શી હોય તો દરેક માતા સુધી પહોંચાડો, કારણ કે જ્યારે માતા બદલાય છે ત્યારે પેઢીઓ બદલાય છે, અને જ્યારે માતા સંકલ્પ કરે છે ત્યારે ઇતિહાસ બનતો હોય છે. હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે અત્યારે તમારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે તેના માટે કઈ એક્ટિવિટી કરી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમારા બાળકમાં કેવા કેવા ગુણો જોવા માંગો છો. તમે જોઈ રહ્યા છો વૈદિક ગર્ભ સંસ્કાર. ધન્યવાદ.